સ્કૂલમાં કિચન ગાર્ડન બનાવી શાકભાજી ઉગાડવાનો અનોખો અભિગમ. કિચન ગાર્ડન અને એ પાછું સ્કૂલમાં? જી હા, સાચું સાંભળ્યું. હવે કિચન ગાર્ડનનો કોન્સેપ્ટ સ્કૂલ અને એ પણ સરકારી સ્કૂલમાં. કરજણનગર નવા બજાર વિસ્તારમાં આવેલ જલારામ પ્રાથમિક શાળાના ટેરેસ ઉપર સ્કૂલના આચાર્ય એવા મોહસિન ખલીફા દ્વારા બાળકોમાં ઓર્ગેનિક ખેતીનું જ્ઞાન અને અભ્યાસમાં આવતા ડ્રીપ એરિગેશનની વિદ્યાર્થીઓમાં સમજ આવે અને આવનાર પેઢી ફર્ટિલાઇઝર મુક્ત ખેતી અપનાવી રોગમુક્ત બનેના ઉમદા હેતુ સાથે ટેરેસમાં 27 જેટલા કુંડા તૈયાર કરી અલગ અલગ શાકભાજી જેવા કે ટામેટાં, વરિયાળી, કોબીજ, મેથીની ભાજી, રીંગણ, મીઠો લીમડો જેવા અનેક શાકભાજી પાકની વાવણી કરી છે. સાથે સાથે ઓવરહેડ પાણીની ટાંકી દ્વારા ડ્રીપ એરિગેશન બનાવીને શાકભાજી તૈયાર કરી છે, જે બીજી સ્કૂલ અને ખેડૂતોને ઉમદું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વધારે પડતા ફર્ટિલાઇઝરથી ખેતી અને પર્યાવરણમાં ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે, જેની અસર માનવ જીવન ઉપર પણ પડી રહી છે. આમ ઓર્ગેનિક ખેતીની સાથે પાણી બચાવવાના સંદેશા સાથે કિચન ગાર્ડન કરી લોકોને સ્કૂલ તેમજ સ્કૂલના આચાર્ય પ્રેરણા આપી રહ્યા છે. ગાર્ડન, ટેરેસ કિચન ગાર્ડન અને પ્રાકૃતિક ખેતી કેવી રીતે વિચાર આવ્યો, શું કહેશો? અમારી શાળા PM શ્રી પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ 2માં આ વર્ષે પસંદ થયેલી છે અને એ હેઠળ ઓર્ગેનિક ફાર્મિંગના હેડ હેઠળ અમે કિચન ગાર્ડન ડેવલપ કરવાનું વિચાર્યું અને સાથે સાથે આ જ કિચન ગાર્ડનમાં ઓર્ગેનિક ફાર્મિંગનો કોન્સેપ્ટ સાથે જોડી દીધો છે. ઓર્ગેનિક ફાર્મિંગની સરકારની ગાઈડલાઇન મુજબ ડીપ ઇરિગેશન બાળકો સમજે, ટપક સિંચાઈને એ જે એમના અભ્યાસમાં આવે છે એના માટે એની સમજૂતી માટે પણ જે ઓવરહેડ ટાંકી છે એનું પાણી ટીપે ટીપે આ કુંડાઓમાં ભરાઈને આ શાકભાજી તૈયાર થાય અને લોકોમાં એક મેસેજ જાય કે લોકો નાની એમથી જગ્યામાં પણ કુંડાઓમાં પોતાની જીવન જરૂરી શાકભાજી વગેરે ઉગાડી શકે છે. એ આ બાળકો દ્વારા મહેનતથી તૈયાર કરેલ છે. ઓર્ગેનિક ખેતી બાબતે શું કહેશો? ઓર્ગેનિક ખેતી અત્યારના સમયની બહુ મોટી માંગ છે, કારણ કે અત્યારે જે મોટાભાગે શાકભાજીની ઉપલબ્ધ છે એ કેમિકલથી ઉગાડવામાં આવે છે. જ્યારે આપણે ઓર્ગેનિક ખેતી તરફ વળીએ, પ્રાકૃતિક ખેતી તરફ, તો એનાથી આપણા સ્વાસ્થ્યને ખૂબ સારો ફાયદો થાય અને આવનારી પેઢી આપણી સ્વસ્થ થઈ શકે. કયા કયા સાહેબ અત્યારે પ્લાન્ટેશન કરવામાં આવે છે શાકભાજીને? અત્યારે અમે સિઝનલ શાકભાજી ઉગાડ્યા છીએ. અત્યારે મોટાભાગે પ્લાન્ટેશનમાં ફુલેવર છે, મેથી છે, પછી ધાણા છે, વરિયાળી છે, પછી રીંગણ છે, ટામેટાં છે, ચેરી ટોમેટો છે વગેરે અહીંયા અમારે ઉગીને તૈયાર થયેલા છે.